છોટાઉદેપુરમાં પણ ધોધમાર વરસાદ છે, પાણી થઈ રહ્યું છે। નસવાડી તાલુકાનું સિંદડિયા ગામ સંપર્ક વિહોણ બન્યું છે। કવાડ તાલુકામાં 4 કલાકમાં 1.5 ઇંચ વરસાદ છે। છોટાઉદેપુરમાં નદી નાળા છલકાયા છે। આપ જોઈ રહ્યા છો સતત વરસાદી માહોલ, અને વરસાદી માહોલની વચ્ચે છોટાઉદેપુરમાં પણ ધોધમાર વરસાદ, નદીઓ ચારે બાજુ છલોછલ થઈ રહી છે। નસવાડી તાલુકાનું સિંદડિયા ગામ સંપર્ક વિહોણ પણ બન્યું છે। છોટાઉદેપુરમાં જ્યાં જો ત્યાં પાણી છે। આ ગામ છે અમારું સિંદડિયા, અને આ ગામમાં અમારે આ કોઝવે વારંવાર આવી જાય છે। તો અમારે જે નસવાડી, કવાંટ, છોટાઉદેપુર, બોડેલી જવા માટેનો મેઇન રસ્તો છે। આ કોઈ બીજો રસ્તો છે નથી। તો અમારે અનાજ કરિયાણાની દુકાનમાં બી ભાકા લેવા જવું પડે છે। તો અમારે 600-700 માણસની વસ્તી છે। તો એમ કે 700 માણસની વસ્તી હોય એટલે આ કોઝવે ઓછો થાય નહીં ત્યાં સુધી અમારે જેટલો આ 500-600 માણસ છે એ અંદર ઘરમાં બેસી રહેવું પડે છે।